નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ પટેલ સપના એગ્રો ટ્રેડર્સમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું મગફળી અને સોયાબીનની અંદર જે સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે, તો તેના માટે કઈ દવાની, નિંદામણનાશક માટે કઈ દવાની ભલામણ છે। તો અમારા હિસાબે અત્યારે ટોર્નાડો, ધાનુકા કંપનીની ટોર્નાડો આવે જેની ભલામણ છે, જે મગફળી અને સોયાબીનની અંદર ગોળ પાંદડું અને કૂપરાવાળું, જેને લાંબા પાંદડાવાળું ખડ પણ કહેવામાં આવે છે, બંને ખડ માટે બેસ્ટ રિઝલ્ટ હોય તો ટોર્નાડોનું છે, જે તમારે એકરે 10 પંપનું પ્રમાણ રાખી અને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે। 5-6 દિવસે ખડ પીળું પડે છે અને 10 દિવસની આસપાસ બધું ખડ સાફ થઈ જાય છે, જેમાં મગફળી અને સોયાબીનને કોઈ અસર થતી નથી અને રિઝલ્ટ ખૂબ સારું મળે છે। માટે જે ખેડૂત મિત્રોને સેમર મગફળી વાવેલી હોય અથવા સાંકડા પાટલા મગફળી વાવેતર કરી રહી હોય તો તેમાં અત્યારે નિંદામણની ખૂબ જરૂર છે। જે 15 દિવસ પછી મગફળી કે સોયાબીનમાં ખડ ઉગી ગયું હોય તો 15 દિવસ પછી ધાનુકા કંપનીનો ટોર્નાડો જે તમે પેકિંગ જોઈ શકો છો, તે એકરે 10 પંપના પ્રમાણથી એનું છાંટી શકાય છે। આભાર। આ દવા તમને સપના એગ્રો ટ્રેડર્સ સરદાર તમને મળશે હાજરમાં। આભાર।